अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। ભગવાન ભજવાનો માર્ગ એ કઈ સહેલો માર્ગ નથી, બહુ કઠણ માર્ગ છે। આ દુર્લભ મનુષ્ય દેહથી ભગવાનને ભજવાને એ પણ એક આપણું બહુ મોટું આપણા જીવનનું ધ્યેય છે। પરંતુ આ માર્ગને જો સહેલો બનાવવો હોય તો આ માર્ગમાં સંતની આવશ્યકતા ખૂબ જ છે। સંત કહેતા કે ગુરુની જરૂર પડે। અત્યારે કોઈને આ બાળકો ભણતા હોય તો કે એમની મેથે પણ ભણી શકે, પણ જોઈએ એવું રિઝલ્ટ ના આવે। અને જો ભણે તો છે તો પાછા ટ્યુશન ક્લાસ કરે, પાછા શાળામાં એમના ગુરુજી જે હોય શિક્ષકે ભણાવે છે। તો લૌકિક વિદ્યાઓને આપણે પ્રાપ્ત કરવી હોય ને તો પણ ગુરુની જરૂર પડતી હોય છે। તો આ તો આધ્યાત્મિક માર્ગ છે, ભગવાન ભજવાનો માર્ગ છે, તેમાં પણ સંતની આવશ્યકતા ખૂબ જ છે। એટલે જ શ્રીજી મહારાજના પરમહંસ મુક્તાનંદ સ્વામી એમના ભજનમાં વાત કરે છે, जिन नर तन धरी संतन सेव्या। जिन नर तन धरी संतन सेव्या। जिन निज जननी विगोई मुक्तानंद कहत मोहन मुक्तानंद कहत यो मोहन। प्रिय मोय जननी मोही। प्रिय मोय जननी मोही। नारद मेरे संत से अधिगण कोई। नारद मेरे संत से अधिगण कोई। શું કહે છે કે જીન નર તન ધરી સંતન સેવા। આ મનુષ્ય દેહે આપણે ધારણ તો કર્યો, પણ એનાથી આપણે એટલે કે ગુરુની સેવા ના કરી, એની આજ્ઞાનું પાલન ના કરી। તીનની જે જનની વિગોઈ, જનની માતા વિગોઈ, એવા શબ્દ મુક્તાનંદ સ્વામી કહે છે। નારદ મેરે સંત સે અધિકને કોઈ। તો સંત વગર માણસ ક્યારે આ અધ્યાત્મક માર્ગથી ફંટાઈ જાય એને ખબર પણ રહેતી નથી કે ક્યારે ફંટાઈ જાય છે। ભરતજી, આપણે બધા જ તુલસીદાસજી એક સરસ આખ્યાન એમને લખ્યું છે ભરતજીનું, આપણે બધા જ જાણીએ છીએ। એક મૃગ કે કારણે ભરત ધરી તિન દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ, જો ઘટઘટ કરત સ્નેહ। હવે ભરતજી પાસે શું નોંધ, કેટલી બધી માલ મિલકત હતી, રાજા હતા પોતે, પણ એક મૃગલામાં પોતે બંધાઈ જાય છે। મૃગ કહેતા કે હરણ। તો એક મૃગલામાં બંધન થવાથી એમને પરિવાર જન્મ લેવો પડ્યો। એટલે કે છે કે તુલસી ઉનકી ક્યાં ગતિ, જો ઘટઘટ કરશે, જેમાં ચિત્ત પ્રોય, અહીંયા સભામાં ચિત્ત થાય, પછી કંઈક પિક્ચર જોવા જાય તો પિક્ચરમાં પણ એવા એ જ લક્ષ્યથી આપણે જોતા હોઈએ, તો એ અહીંયા વાત છે, એમાં બંધન ના થવું। તુલસી ઉનકી ક્યાં ગતિ, જો ઘટઘટ કરત સ્નેહ। યોગીજી મહારાજ પોતે સરસ વાત કરતા હતા કે ભરતજીને સંત નહોતા મળ્યા એટલે બંધન થયું, પણ આપણને તો સંત મળ્યા છે એટલે આપણને આવા લૌકિક વિષયો કહેતા કે કોઈ પણ વિષયોમાં આસક્તિ આપણને થશે કદાચ, પણ તો આપણને ભગવાન અને સંત એવા મળ્યા છે જોરદાર કે આપણને ભ્રમરૂપ કરી મૂકે। એક ભજનમાં મુક્તાનંદ સ્વામી પોતે વાત કરે છે કે આ સંતનો કેવો મહિમા છે। જીને મહિમા મોટો છે મહંતનો। જીને મહિમા મોટો છે મહંતનો। જેને સેવે રે, જેને સેવે રે, છૂટે માયાનો ઝાડ। તવથી પરબ્રહ્મ મુક્તાનંદ કહે રે
પણ વ્યક્તિની આધ્યાત્મિક માર્ગે ઉન્નતિ થતી નથી. અને જો સાચા આપણને સંત મળે અને ગમે તેવો પાપી હોય, ગમે તેવા એને દુષ્કર્મ કર્યા હોય, પણ તો એની ઉર્ધ્વગતિ થઈ શકે એમ છે, એવા આ સંત છે. આપણે વાલિયા લૂંટારાનું આખ્યાન પણ સાંભળ્યું છે, જાણીએ છીએ. પણ એને જો નારદજી જેવા સંત મળ્યા સાચા, એનું કલ્યાણ થઈ ગયું, એનું આખું જીવન પરિવર્તન થઈ ગયું. એટલે જ બ્રહ્માનંદ સ્વામી એક છંદમાં પોતે વાત કરતા કહે છે, હે સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીત કો જી. હે પરાપાર સોઈ પર બ્રહ્મ હે તામે, ठहरावे जीव के चित को जी. है दृढ़ आसन साधक ध्यान धरे, करे गान हरि गुण गीत को जी. है ब्रह्मानंद कहे दाता राम हो के, प्रभु साथ बढ़ावत प्रीत को जी. है प्रभु साथ बढ़ावत प्रीत को जी. શું કહે છે કે સાચે સંત મિલે કામી કાહું રહી, સાચી શીખવે રામ કી રીત પૂજી. અહીંયા સંત તો મળ્યા છે, પણ આગળ વિશેષણ આપ્યું છે કે સાચા સંત અને સાચી રીત, એટલે ખોટી રીત પણ હોય તો શકે. એટલે જ અહીંયા બ્રહ્માનંદ સ્વામી પોતે કહે છે, છેલ્લે પોતે કહે છે કે બ્રહ્માનંદ કહે દાતા રામ હું કે પ્રભુ સાથ બઢાવત પ્રીતકૂટ જી. કહેતા કે આવા સંત છે એ આપણને પોતામાં જોડતા નથી, પણ ભગવાનમાં જોડે છે, ભગવાનમાં પ્રીતિ વધારે છે. સંત હંમેશા આપણને હિતની જ વાત કરતા હોય છે, ભલે આપણને ના ગમતી હોય. હવે હિતની વાત એવી છે, ધારો કે કોઈ માતા હોય અને આવી રીતે સભામાં એમનો શિશુ જે હોય સાપ પસાર થાય તો પછી શું કરે, તરત જ લઈને ખોળામાં લઈ લે. તો એવી રીતે સંતને પણ માતાની ઉપમા આપી છે, જન્મી, કે જેમ હિતની વાત એ ભલે એને ખોટું લાગે છે તે વખતે, પણ માતાને એના જીવ સામું જોઈએ છે, કે જીવ સામું એ દયા કરે છે કે આને જો હું નહીં લઉં તો સૌ એને ડંખ મારશે અને આ બાળક મૃત્યુ પામી જશે. એટલે એ ભાવથી પોતે ખોળામાં લઈ લે છે. સંતને પણ આવી ઉપમા આપી છે. નિષ્કુળાનંદ સ્વામી પણ એમના ભજનમાં કહે છે કે આવા આ સંત વિના આપણને સાચી વાત કોણ કરે, એ પણ એમને ભજનમાં નોંધ્યું છે, આપણે જોઈએ. સંત વિના રે સાચી કોણ કહે, સંત વિના રે સાચી કોણ કહે. સારા સુખની વાત, સારા સુખની વાત ગયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત, નથી ઘટમાં ઘાત. સંત વિના રે સાચી કોણ કહે, સંત વિના રે સાચી કોણ કહે. કે જેમ જનનીને હૈયે હેતા છે, સદા સુતને સાથ, સદા સુતને સાથ. આરોપી કરવાર પકડે, પાયે કડવેરા પાથ, પાયે કડવેરા પાથ. સંત વિના રે સાચી કોણ કહે, સંત વિના રે સાચી કોણ કહે. વાત કરી કે જેમ જનનીને હૈયે હેત છે, સદા સૂત અને આરોગી કરવા અર્ભક કરે. અર્ભક કહેતા કે બાળક પાયે કડવે રાખવા. દવા તો કડવી જ છે, બાળકને ભાવતી નથી. કે માતા એના દેહની રક્ષા માટે એક કડવા વાત પણ એ બાળકને પાય છે. તો અહીંયા સંતને પણ જનની સમ કીધા છે નિષ્કુળાનંદ સ્વામી. તો આવી રીતે તો ઘણો બધો મહિમા સંતનો છે. જ્યારે ભગવાન ભજવાની વાત આવે છે ને, ત્યારે પરમહંસોએ નોંધ્યું છે કે ભગવાન ભજવા હોય તો પણ સંતની સાથે રહીને ભગવાન ભજવાની વાત કરી છે.
એવા પણ પદ આપણને મળે છે. સદગુરુ દેવાનંદ સ્વામી પોતે વાત કરે છે કે ભજીલે ભગવાન સાચા સંતને મળી, ભજીલે ભગવાન સાચા સંતને મળી, સંતને મળી સાચા સંતને મળી, સંતને મળી સાચા સંતને મળી, ભજીલે ભગવાન સાચા સંતને મળી, ભજીલે ભગવાન સાચા સંતને મળી. વિશ્વાસ રાખી ભજનમાં મળી, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં મળી, પૂરબ કેરા પાપ તારા હો, પૂરબ કેરા પાપ તારા તો જશે મળી, ભજીલે ભગવાન સાચા સંતને મળી, ભજીલે ભગવાન સાચા સંતને. દેવાનંદ સ્વામી પોતે આપણને કહે છે કે ભજીલે ભગવાન સાચા સંતને મળી. આપણે બીજી વખત ઉલ્લેખ કરીએ કે અહીંયા સાચા સંત, સાચા વિશેષણ વાપર્યું છે, પણ સાચા સાધુની આપણને ઓળખાણ થવી ને એ પણ બહુ જ જરૂરી છે. અને બ્રહ્માનંદ સ્વામી એમના ભજનમાં સાચા સંત કેવી રીતે આપણે ઓળખવા એની પોતે બહુ અદ્ભુત વાત કરે છે, એ પણ આપણે સાંભળીએ. જડ બુદ્ધિ જીવ, જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને છે તો કર સંતનું મારનું, રંગ પીત પડે, રંગ પીત પડે, સોનું ને પીતળ નવ હોય એક સરખું, હોય સંત અનંત પીરે જગમે, રંગદામ વામ છે જગમે, તો નિશમાં દોડે ભગવે, તો નિશમાં દોડે ભગવે, જડબુદ્ધિ જીવ, જડબુદ્ધિ જીવ, પ્રભુ પદને પીછે તો કર સંતનું પારનું. ઘસે શિર ચોટ જટા, ગણમાળ તિલક તક જટા પડા, માહી કામ ક્રોધ મદ મોહ ઘટા, માહી કામ ક્રોધ મદ મોહ ઘટા, જડબુદ્ધિ જીવ, જડબુદ્ધિ જીવ, પ્રભુ પદને તો કર સંતનું પારનું, પ્રભુ પદને છે તો કર સંતનું પારનું. શું કહે છે કે જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારનું. અહીંયા એક શરત પણ મૂકે છે કે જો પ્રભુ પદની ઈચ્છા હોય ને તો સંતનું પારખવું, સંતને ઓળખવા એ ખૂબ જ જરૂરી છે. રંગ પિત્ત પડે, સોનું ને પિત્તળ ન હોય એક સરખું. પીળો રંગ હોય એટલે કે પિત્તળને પણ આપણે પિત્તળને સોનું પીળો કલર કરીએ તો આપણે પિત્તળને કઈ સોનું કહેતા નથી. સોનું તો એ સોનું જ છે. હોય સંત અનંત ફિરે જગમે, રહે દામ વામ જેની રગમે. દામ કહેતા કે પૈસા ને વામ કહેતા કે સ્ત્રી. એટલે તું ભૂલીશમાં દોડે ભગવું. ભગવું લુગડું ધારણ કર્યું એનાથી તું સાધુ સમજીશ નહીં. આગળ કહે છે કે અંગ ભસ્મ ઘસે શિર જૂટ જટા, ગળે વાળ તિલક તન ચટાપટા. આવા પણ ઘણા આપણે દર્શન કર્યા છે સાધુ સંતોના.
માહી કામ ક્રોધ મદ મોહ ઘટા. અહીંયા સાચા સંતના લક્ષણની વાત કરે છે કે માહી કામ ક્રોધ મદ મોહ ઘટા. આ જેના જીવનમાં ના હોય ત્યાં સાચા સંત કહેવાય. અત્યારે આપણે જોઈએ છીએ ઘણા બધા આપણે જોઈએ છીએ, એક દ્રષ્ટાંતથી આપણે સમજીએ. એક બહુ મોટા કથાકાર હતા. હવે એમની કથામાં એમને જાહેરાત કરી કે તમારે વ્યસન ના કરવા જોઈએ. આજ્ઞા જ કરી કે જો તમારે વ્યસન હોય ને તો અહીંયા એન્ટ્રી નહીં મળે. તમે એકાદશી નહીં કરતા હોય તો સભામાં આવવા નહીં મળે. તો તમે પૂજા કરતા નહીં હોય ને તો એ સભામાં આવવા નહીં મળે. જો તમે પિક્ચર જોતા હશો તો પણ તમને અહીંયા કથા સાંભળવામાં આવવામાં એન્ટ્રી નહીં આવે. વટેવર જે પણ જાહેરાત કરી, જેટલી પણ જાહેરાત કરવાની હતી બધી નિયમલક્ષી બધી કરી. હવે થોડા દિવસ પછી થાય છે એવું કે એમનો જે અનુયાયી જે કથામાં આવ્યો હતો ને એને આ બધું સાંભળ્યું હતું કે આ કથાકારે આવી બધી અમારા ગુરુજી આવી બધી ગુરુજી તમે વાત કરી હતી કથામાં, તો બધું એને યાદ હતું. પણ એ વ્યક્તિ એ પોતે પિક્ચર જોવા માટે ટોકીઝમાં જાય છે. હવે પિક્ચર તો પૂરું થયું, પણ પછી જે વ્યક્તિએ વાત કરી હતી ને કથામાં એના ગુરુજીએ, એ પણ ત્યાં પિક્ચર જોવા માટે આવ્યો. એ વ્યક્તિએ એના ગુરુજીને વાત કરી કે ગુરુજી તમે તો અમને વાત કરી હતી કે પિક્ચર ના જોવા, કે આ બધા નિયમ ધર્મની તમે બધી વાત કરી હતી, તો તમે કેમ અહીં આવ્યા? પછી એને સામે શું કીધું, આ બહુ અગત્યનું છે કે ઉપદેશ બી મેં દઉં और પાલન બી મેં કરું, તો આપ ક્યાં કરો? હવે જો આવા ગુરુ આપણને મળી જાય તો આપ ખરેખર આપણું માથું ફાટી. પણ કથા કરવી વસ્તુ જુદી છે અને કથા પ્રમાણે જીવન જીવવું ને એ પણ જુદી વસ્તુ છે. એટલે જ નિષ્કુળાનંદ સ્વામી પોતે 64 પદીમાં ખૂબ જ અદ્ભુત વાત કરે છે કે એવા ઝેરી લાજન જાણી રે તરત તેને તજી દેવા. એવા ઝેરી લાજન જાણી રે તરત તેને તજી દેવા. સુની નિષ્કુળાનંદની વાણી રે શુદ્ધ સંતની કરીએ સેવા, શુદ્ધ સંતની કરીએ સેવા. હવે સાચા સંતની ઓળખાણ કરવી તો ખૂબ જ જરૂરી છે, પણ એ થાય કેવી રીતે? એમનું જીવન જોઈને આપણને ખ્યાલ આવે છે. એમનું વર્તન જ વાતો કરે. ઇંગ્લિશમાં એક કહેવત છે કે એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ, કે વર્તનનો જે અવાજ છે ને એ શબ્દો કરતા વધારે છે. નિષ્કુળાનંદ સ્વામી એટલે જ 64 પદીમાં આગળ પોતે વાત કરે છે કે સાચા સંતના જોઈને વાજી વળીએ જેને મળવે માનું કલ્યાણ રે એને જોવા ઘડી ખાતા પીતા જોતા જણાશી રે આશયના અંતરનો ઉઠે બેસે મોને કડાશે રે પાસે વસતા એ નરનો હશે હારદ હૈયા કેરું રે જેમ જેમ છપાડશે ઘરેરો રે તેમ તેમ છતો થાશે. જેમ જેમ છપાડશે ઘરેરો રે તેમ તેમ છતો થાશે. શું કહે છે કે સાચા સંતના અંગ એંધાન રે જોઈ લેવા જીવડીએ જેને મળવે માનું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ ખાતા પીતા જોતા જણાશે આશય એના અંતરનો. ત્યારે આપણે જોવા જઈએ, આપણે ખાતા હોય અને મોહન સ્વામી મહારાજ ખાતા હોય, એમાં આસમાન જમીનનો ફેર છે. આપણે ખાતા હોય ત્યારે શું વિચાર કરતા હોય કે ગરમ ગરમ રોટલી ક્યારે બીજી આવે? અને મોહન સ્વામી મહારાજ જ્યારે જમતા હોય ત્યારે શું વિચાર કરે? પહેલાં તો જમવાનું સ્ટાર્ટ કરે ને એ પહેલાં તો બગાસું આવે. આખા બ્રહ્માંડમાં એક જ પુરુષ એવા હશે કે જમવા બેસે અને પહેલા બગાસું ખાતા હોય. આટલી અનાસક્તિ આ ગુણાતીત સત્પુરુષને વિષયમાં છે. એટલે અહીંયા કહે છે કે ખાતા પીતા જોતા જણાશે રે આશય એના અંતરનો ઉઠે બેસે બોલે કડાશે રે પાસે વસતા એ નરમાં. આપણે જેની સાથે ઉઠક બેઠક હોય એના વિચારો પણ આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિના મગજમાં શું વિચાર ચાલી રહ્યા છે, કે કોનો સંગ કરવો ને કોનો ના કરવો એ આપણને તરત ખબર પડી જ જાય. એની જોડે આપણે રહીએ, અઠવાડિયું રહીએ કાં તો એક દિવસ આપણે આખી સાથે રહીએ
કોઈ આપણને ખબર પડી જાય કે એની સાથે બહુ લેવા જેવું નથી, કે આ બહુ સારા માણસ છે, કે આ સત્સંગી છે, કે આ નિયમ ધર્મ યુક્ત છે, કે આ પ્રમુખ સ્વામીના છે, કે આ મહંત સ્વામીના છે, કે આ જોરદાર છે, તો આવી છાપ એ ઊભી થાય છે કે આપણે એની સાથે કેવું વર્તન કરીએ છીએ. ઉઠે બેસે બોલે કડાશે, પાસે વસતા એ નજર હશે હારદ અહીંયા કે રૂરે વણકએ પણ વર્તાશે. તમે કંઈ બોલો નહીં ને, કંઈ બોલવાની જરૂર નથી. અત્યારે મોહન સ્વામી મહારાજ અહીં ખાલી અહીંયા બેસે તો એ પણ આપણને અહીંયા એવો અનુભવ થાય કે એક જુદા પુરુષ છે, ભગવાન જેવા પુરુષ એવો આપણને અનુભવ. જ્યારે આવા સાચા સંતના જીવન સામે આપણે જોઈએ છીએ ત્યારે એમનામાં રહેલા એવા અનંત સદ્ગુણો આપણને આપણી નજરો નજર આપણને દર્શન થાય છે. એમના નિયમ ધર્મની દ્રઢતા કેવી છે, એમની પ્રભુમાં લીનતા કેવી છે, એમને જગતમાં અનાસક્તિ કેવી છે, એવા અનંત સદ્ગુણો આપણને આ જ સાધુતાના લક્ષણો મહંત સ્વામી મહારાજમાં પણ આપણને જોવા મળે છે. એટલે શ્રીજી મહારાજ ગ્રંથ 27માં વાત કરે છે કે શાસ્ત્રે કહ્યા છે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માણ ઇત્યાદિ સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ભગવાનને સાક્ષાત સંબંધ હોય છે. નોંધ છે કે નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિસ્વાદ અને નિસ્નેહ. હવે નિષ્કામ ધર્મને પહેલું શ્રીજી મહારાજે મૂક્યું છે અહીંયા. સંતનું જો કોઈ મુખ્ય લક્ષણ હોય ને તો આ નિષ્કામ ધર્મ છે. અત્યારે આપણે BAPS સંસ્થામાં જોઈએ છીએ કે 1200 સંતો છીએ પણ અષ્ટ પ્રકારે સ્ત્રી ધનનો ત્યાગી એવા અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણને જોવા મળે છે કે BAPSના સંતો આજે સ્ત્રી ધનના ત્યાગી સંતો કહેવાય છે. કઈ હદ સુધીનું સ્ત્રી ધનનું ત્યાગ એ સંતો પાડતા હોય છે એના પણ આપણને ભજનો નિષ્કુળાનંદ સ્વામી પણ લખે છે કે રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટાંગ અતીત જ્યોતિયાનો પ્રસંગ પંચ વિષય શુરાખ્યો છે એવા સંતને નામો શીશ એવા સદગુણના છે ભંડાર સર્વે જનના છે સુખદાતાર અજ્ઞાન કમલા છે દિનેશ એવા સંતને નામો શીશ એવા સંતને નામો શીશ. શું કહે છે કે રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટાંગ અતિ તજો ત્રિયાનો પ્રસંગ. બ્રહ્મચર્ય પાડવું એ કે સહેલી વસ્તુ તો છે નહીં, પણ આવા પ્રગટ સંત એમનો યોગ થાય અને એમનામાં આપણે જોડાઈએ તો સહેજે સહેજે આપણે બ્રહ્મચર્ય પાડી શકીએ છીએ. અને એવું નથી જો ના પડાતું હોય ને તો આપણને ભગવાન કહેતા કે સંતો વાત જ ના કરે. અત્યારે આપણા શાસ્ત્રોમાં બ્રહ્મચર્યનો કેટલો બધો મહિમા છે. એવું નથી કે ત્યાગીને જ બ્રહ્મચર્ય પાડવાનું હોય છે, ગૃહસ્થને પણ બ્રહ્મચર્ય તો પાડવાનું જ હોય છે. ડૉક્ટર સ્વામી આપણને દ્રઢાવે છે ને કે એક નારી સદા બ્રહ્મચારી. એ રીતનો ભાવ આપણે બીજામાં લાવવાનો હોય છે. પણ જે રીતે આપણા પત્નીમાં જે સંબંધ હોય એવા બીજા કોઈ સ્ત્રીમાં આપણે સંબંધ ના હોય એને આપણે એક નારી સદા બ્રહ્મચારી એવી રીતે અર્થ આપણે કરતા હોઈએ છીએ. આપણે ડૉક્ટર સ્વામી વધુ દ્રઢાવતા હોય છે અને એક હાથ ઊંચો કરી બધાને બોલાવતા છે એક નારી સદા બ્રહ્મચારી. તો આપણને ગુણાતીત સત્પુરુષોના જીવનમાં તો કઈ હદ સુધીનું આપણને જોવા મળે છે કે એકવાર પ્રમુખ સ્વામી મહારાજ વસો ગામ છે ચરોતરમાં આણંદ બાજુ, ત્યાં પોતે પધરામણી દરમિયાન વિરાજમાન હતા. આખો દિવસ પધરામણી કરી અને સાંજે બધા હરિભક્તોએ વિનંતી કરી કે બાપા હવે પધરામણી પૂરી થઈ છે તો જમ્યા પછી આપણે સભામાં જવાનું છે તો જમવા વધારે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ના પાડે છે. તો હરિભક્તો પૂછે છે કે કેમ બાપા તમારે જમવું નથી? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ વાત કરે છે કે આજે કોઈ બાળકી અડી ગઈ હોય પધરામણીમાં એવો ભાસ થયો છે. અડી છે એવું 100% કન્ફર્મ નથી કે અડી જ છે. ઘણાને ખ્યાલ હોય પણ અમારે જો અહીંયા સ્ત્રીનો કંઈક ભૂલથી પણ સ્પર્શ થઈ જાય તો ઉપવાસ કરવાનો હોય. તો પ્રમુખ સ્વામી મહારાજને તો હજુ ટચ તો થયા નથી પણ એમને ખાલી એવો અનુભવ થયો કે કદાચ અડી હશે.
તો પણ શંકાનો ઉપવાસ કરી રાખે. તો આ હદ સુધી પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં આપણને જોવા મળે છે. એટલું જ નહીં, પણ એકવાર 1988ની સાલમાં શિકાગોમાં રેસિંગ કરીને ટાઉન છે, ડૉક્ટર કાટ બામણાને ત્યાં સ્વામીનો ઉતારો હતો. હવે જાહેર સભામાં જવામાં નીકળતા જતા એક પ્રેસ રિપોર્ટરે આવીને એમને વાત કરી, પૂછ્યું, તમે બ્રહ્મચર્યનું પાલન કરો છો તો તમને સ્ત્રીનો કોઈ અનુભવ છે ખરો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે ત્રિકાળમય નહીં. હવે આ એક વાક્ય છે ને બહુ સમજવા જેવું. ખાલી આપણે વિચાર કરીએ, ત્રિકાળ હવે ભૂતકાળમાં તો નહીં, વર્તમાનમાં તો નહીં, પણ ભવિષ્યની ગેરંટી પ્રમુખ સ્વામી મહારાજ આપે છે. એવા મહંત સ્વામી મહારાજ જેવા પુરુષ છે. આ કોઈ સામાન્ય પુરુષ નથી. અને એવું નથી કે ધારો કે સ્ત્રીની આટલી બધી ઉપેક્ષા થાય છે. ઉપેક્ષા તો થતી જ નથી. અત્યારે આપણે BAPS સંસ્થામાં આપણે જોઈએ છીએ કે મહિલા પ્રવૃત્તિ, મહિલા કાર્યાલય હોય છે, અને મહિલાઓ જે સત્સંગ કરે છે ને એના જેવો પુરુષો સત્સંગ કરતા નથી. અત્યારે તમે જોજો, અત્યારે હમણાં તો મહંતજી વ્રતની આજ્ઞા પણ થઈ ગઈ છે કે હવે કોઈ કરવાનું નથી. પણ સ્થૂળ રીતે આપણે જોઈએ કે મહંતજી વ્રત જેને કર્યું હોય અને પહેલા તો આપણે દંડવત પ્રણામ કરવા જોઈએ. પણ જ્યારે બાપાના દર્શન કરવા માટે હરિભક્તો, ત્યારે જેને કર્યું હોય એને ઊભા કરે, અને હરિભક્તોને તો લાભ મળે, પણ બહેનોને શું લાભ મળે? અને તમે સ્ક્રીન ઉપર જુઓ ને તો બહેનોના જ વધારે નામ. તો અત્યારે આમ જોવા જઈએ તો મહારાજના વખતમાં પણ કુશળ કુંવરબા એની ભક્તિ વખણાતી હતી. અને અત્યારે BAPSના હરિભક્તો, એમાં મહિલા હરિભક્તો કેવી ભક્તિ કરતા હોય છે. હવે હાર બનાવવામાં પણ કેટલો બધો સૂક્ષ્મ વિચાર કરતા હોય છે. હવે રાઈના દાણામાં, તલના દાણામાં આવી રીતે એક વાઈ પસાર કરીને આખો હાર તૈયાર કરવો, આ કેટલું શ્રદ્ધાનું કામ છે. પોતાના હાથે ચોખા ફોડીને આખો કળશ ભરીને મહંત સ્વામી મહારાજના ચરણોમાં સમર્પિત કરવો, જેવી કુશળ કુંવરબાની ભક્તિ હતી, એવી જ અત્યારે પ્રગટ ભગવાન મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એવા પ્રગટ હરિભક્તો છે. તો આપણને એ પણ નથી કે ગુણાતીત સત્પુરુષના યોગમાં આવે તો એવું નથી કે કેવળ પુરુષો જ મોક્ષના અધિકારી છે, કે મહિલાઓ મોક્ષના અધિકારી નથી, કે એમને ભક્તિ સ્વીકારતા નથી. પણ મહંત સ્વામી મહારાજ અંતર્યામીપણે મહિલા હરિભક્તોનો પણ ભાવ અંગીકાર કરે છે. પણ સાધુ તરીકે જે નિયમ જે પાડવાના છે ને એ આપણે સ્પષ્ટતા કર્યો છે કે સાધુ તરીકે શ્રીજી મહારાજની શું આજ્ઞા છે એ પોતે પાલન કરે છે, એટલે સાચા સંત છે. એટલે જ પ્રેમાનંદ સ્વામી આવા સંતની બલિહારી કહેતા પોતે વાત કરે છે. હરિ વિના બીજ ઘાટ ન લાગે, લોભ લહરનો લેશ ન લાગે. હરિ વિના બીજ ઘાટ ન લાગે, લોભ લહરનો લેશ ન લાગે. હારે હરિ વિના બીજો ઘાટ ન લાગે. આ પણ બહુ મોટી એક સિદ્ધિ છે, બીજામાં આપણને જોવા ના મળે. કદાચ પ્રયત્ન કરીને લાવી શકે, પણ ઇનબિલ્ટ તો આપણને ગુણાતીત સિવાય બીજામાં જોવા ના મળે.
હારે નારી ન શકે નયન બાણ મારી રે. આ પણ એક સાચા સંતનું લક્ષણ. એવા સંતની બલિહારી રે જેને ગુણે વિજયા ગિરધારી રે. કામ ક્રોધ લોભ મનમાં અને સોનું ને ધૂળ તે સમ કરી જાણે. સોનું અને ધૂળ, હવે આમાં જ આપણી વિકેટ ઉડી જાય છે. અત્યારે અહીંયા જાહેરાત થાય કે જે સભામાં આવશે એને એક સોનામોર આપવામાં આવશે, અને જે સભામાં આવશે અને નિયમ લેશે કે દર વખતે હું એક જણને સભામાં લાવીશ તો એને ડબલ સોનામોર થશે. તો આ હોન બોલો આવતી સભામાં ભરાઈ જાય. અહીંયા પ્રેમાનંદ સ્વામી વાત કરે છે કે સોનું ને ધૂળ એ સમ કરી જાય. આ એક ગુણાતીત સંતનું લક્ષણ છે. તો આવા સંત, આવી તો ઘણી બધી વાતો મહંત સ્વામી મહારાજના મહિમાની છે. અને અંતમાં આપણે એક પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી આ પૃથ્વી ચંદ્ર અહીંયા યાવત ચંદ્ર દિવાકરો એમનો મહિમા રહે. कैसा जादू आप मिले ओ स्वामी, कैसा जादू आप मिले स्वामी हम पे किया, हर खुशी से हमारा जीवन भर दिया स्वामी, भर दिया. दिल में तेरे लिए कुर्बानी रहे प्रमुख स्वामी, तुम्हारी कहानी रहे. जब तक धरती पे सूरज की रोशनी रहे, ये सितारे और चांद की वो चांदनी रहे. महत स्वामी तुम्हारी कहानी रहे, महत स्वामी तुम्हारी कहानी रहे, महत स्वामी तुम्हारी कहानी रहे. तो महाराज स्वामीના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે શાસ્ત્રોમાં આ ગુણાતીત સત્પુરુષનો મહિમા લખ્યો છે, વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે લખ્યો છે, તો મહિમા આપણે પણ સમજી આપણા જીવનને ધન્ય કરી શકીએ. આજના દિવસે પ્રાર્થના.